બોલો દાફડાભાઈ, શું કામ છે? આપણે યુટ્યુબમાં મૂકશું એટલે પર્સનલ ડિટેલ નહીં બોલતા. નમસ્કાર. નમસ્કાર સાહેબ. નમસ્કાર. આગળ વધો. થોડીક વાત કરવામાં એવું તમને એમ લાગે કે આ લાવું લગાડે છે. ઓલું કહેવત નથી કે જણની જજે તો સૂર નહીતર રેજે વાંજણી મત ગમાવીશ નૂર. હાલો આગળ વધો. હા, એટલે તમારા માતાને ધન્ય છે તમારા જેવાની વાત આગળ વધારો. વખાણ કરવાનો ટાઈમ નથી મારી પાસે. મારે કેટલાય ખેડૂતો લાઈનમાં ઉભા છે વાતો કરવા માટે અને માર્ગદર્શન આપવા માટે. સવારે 4 વાગ્યાથી રાતના 11 સુધી માર્ગદર્શન આપું છું. એટલે વખાણની જરૂર નથી. પ્રશ્ન હોય પૂછી નાખો. એ અમારે દાદાના બાપા એટલે 100 વર્ષથી જમીન છે. એટલે એ જમીન રહી ને મારા દાદાએ એવું નક્કી કરેલું હતું કે જો આ જમીન કાયદેસર દેવાય આવ્યા હતા સરકારી માણસો એ તે સમયે, પણ મારા દાદાએ એવું કર્યું કે જો હું કે આ વસ્તુ આપણે કઈક કાગળિયા રાખવું ને આ રાખશું તો છોકરા કે આગળ ઉપર વેચી નાખશે. તો શું મૂર્ખાઈની વાતો કરો છો હવે? કોઈ કાગળિયા હોય ને કોઈ બાપ દાદા એમ કહે કે કાગળિયા મારા છોકરા વેચી નાખશે એટલે નથી જોતી. માનો કે મારી જમીન છે, હું એમ કહું કે મારા કાગળિયા નથી જોતા, સરકારને આપી દઉં, નહીતર મારા છોકરા વેચી નાખશે. એવી વાત કોઈને ગળે ઉતરે ખરી ભઈલા? કઈક સ્ટેન્ડ વાળી વાત કરો ને કે જે વાત ટકી હગે એમ હોય. પણ એટલે જ હું સાહેબ તમને એ જ કહું છું કે હવે આપણે કોઈ પેક ખોલીને તો ન દેખાડી શકાય. પછી એના પછી મારા બાપા મારા દાદા એ જ રીતે સરકાર તમને દેવા આવી હતી. સરકારમાંથી કોણ આવ્યું હતું? સરકાર એટલે કોણ દેવા આવ્યું હતું તમને જમીન કે આ લઈ જાય એમ? એ 1967 માં અહીંયા સાસણી થતી હતી ને, ત્યારે મારા દાદા રહ્યા ને એને સાહેબે કીધું કે બાપા તમારું આ વાવો તમને. સાહેબ એટલે કોણ? તલાટી ને એ અમારે અહીંયા સાસણી થતી હતી ને ત્યારે ગુજરાત આખાનો પરવાનો આપ્યો છે ગમે ને જમીન આપી દે તલાટી? તલાટીને કોઈ અધિકાર આપ્યા છે? ભૂતકાળમાં નહોતા ને આજે નથી. હા, પણ એ તો વાત સાચી સાહેબ, પણ અહીંયા અમારા ગામમાં સાસણી થઈ ને એટલે જે શું યાર ધંગ ધડા માથા વગરની વાતો કરો છો મારા વાલા? કઈક સ્ટેન્ડ હોય એવી વાત કરો ને. તલાટીને કોઈ અધિકાર છે તમને કહી દે કે આ જમીન તારા બાપની લઈ જાતું એમ? હે? અરે એમ નહીં, જે તે સમયે સાસણી થતી હતી ત્યારની વાત કરી છે. હા, તોય તલાટીને નહોતા અધિકાર. સક્ષમ અધિકારીમાં તલાટી નો આવે. પણ વાત સાચી હે, પણ એટલે એના શું હે કે બધાને તમને પેટમાં શું દુખે છે ઈ કયો ને. લાંબી વાર્તા કરવાનો કોઈ મતલબ નથી. પણ સાહેબ એ જ વાત કરું છું. હજી 10 મિનિટમાં તો એ વાત ઉપર આવ્યા નથી ક્યારે આપણે પહેલા. પણ આ એ વાતમાં નું આવ્યા હોત તો સારું હતું. પણ એટલે કહેવાનો મતલબ શું છે કે સાહેબ ત્યારે મારા દાદાએ શું કીધું કે ભાઈ અમારે આ વસ્તુ કઈ કરવી નથી, વિગોટી ભરવી પડે ને આ તે. બરોબર? તો મુદ્દાની વાત એ કરો ને કે સરકારને વિગોટી ન ભરવી પડે એટલે સરકારી જમીનમાં આપણે વાવીએ છીએ. મુદ્દાની વાત એટલી જ કરો ને. એમાં સરકાર ઉપર રહેમરાની ક્યાં વાત કરો છો? નથી. પછી શું કહ્યું ખબર હે? પછી મારા બાપુજી રહ્યા ને એ ત્યારે સમજદાર વ્યક્તિ હતા. એને કીધું ભાઈ જે હાલે છે એ રીતે હાલવું પડે. બાપા તો તને કઈ ખબર ન પડે એવી રીતે કરીને એને વાત કરી. તો કે આ જમીન છે ને વેચી નાખે, તું વેચી નાખે એટલે કે એ કઈ નથી કરવું. બરોબર? પછી એટલે એ કઈ પહેલા વિષય શું છે? વિષય ઉપર આવો. આ વિષય એ જ છે કે અમે હે ને આ વસ્તુ અમે નથી લીધી, સત્ય હકીકત છે સાહેબ. શું નથી લીધી? જમીન અમે નામે નથી કરાવી, સત્ય હકીકત છે. એટલે સરકારી જમીન વાવો છો ને તમે? હા, સરકારી તો સીધા એમ જ કહો ને મારા ભાઈ કે સરકારી જમીનમાં કબજો છે, હવે શું કરવું એમ. ટૂંકી વાત આટલી જ હતી. એમાં તમે આખા ગુજરાતની પ્રદક્ષિણા કરી આવ્યા, 2300 કિલોમીટર દરિયાકાંઠાની. ના એવું નથી સાહેબ. તો તમારે પૂછવાનું શું છે ભઈલા? ઈ મને પૂછો. મારે કેટલાય ખેડૂતોને જવાબ આપવાના છે. એટલે એ જ વાત છે કે હવે એ આપણે એને રેગ્યુલાઇઝ કરવા માટે શેને રેગ્યુલાઇઝ કરવી છે? સરકારી જમીનમાં દબાણ છે એને રેગ્યુલાઇઝ કરવું છે તો નો થાય. હા, તો એ દબાણ તો પણ સાહેબ અમે વર્ષોથી વાવી. એટલે દબાણ છે કે નહીં કે તમારા નામે કઈ 7/8 છે કે સરકારી દબાણ કહેવાય એટલું કયો ખાલી. એમાં મારા બાપુજીએ અરજી કરેલી છે. ક્યાં અરજી કરેલી છે તમારા બાપુજીએ? એવી તો મને ખ્યાલ નથી ગુજરાતમાં આખામાં ક્યાં આવી અરજીઓ થતી હોય કે હવે મને સાસણી આપો એમ દીએ. કેદી અરજી કરી છે? 2005 ને મામલતદાર 2005 ના કેટલા વર્ષ થયા? 20 વર્ષ થયા. એમ સાસણી ન મળે. હું એમ કહું અમારી બાજુ 200 એકર જમીન પડી, મને સાસણીમાં આપી દો. થોડા આપી દે કોઈ? એ તો બરોબર છે. હે? હું કબજો વાળી લઉં. આ મારી બાજુમાં હાચે જ પડી છે. મને ઘણી વાર નજર થાય કે આ તો આખો એરપોર્ટ બે એમ છે, રમણીકભાઈ કોટડિયાના નામનું એરપોર્ટ બનાવી નાખું આખું. તો 200 વીઘા જમીન વારી લઉં તો મને સરકાર આપી દે?
હા, એટલે જ હું કઉ છું કે સાહેબ આમાં શું કરવું કે હવે પછી મારી તો હુજ નથી પડતી. તમે કોઈ સારા રેવન્યુ ના એડવોકેટ ને મળો જેને 10 લાખ રૂપિયા ફી હોય, હા, ઈ તમને ના, સલાહ એટલે આપી જ શકશે. મારી કેપેસિટી પણ નથી. તમારા ભઈલા મારી વાત સાંભળો. સુપ્રીમ કોર્ટના કેટલાય એડવોકેટ એવા છે કે જે હા. મિનિટનો 1 લાખ રૂપિયા ચાર્જ લે, મિનિટનો, હો. હા હા એટલે હાંજ પડે ને ત્યાં ઈ કરોડ રૂપિયા છાપી આવે. તમે કોઈ એવો એડવોકેટ પકડો કે જે તમને આ જમીન તમારા નામે કરી દે. મારી કેપેસિટી નથી એ, હા. પણ એ સાહેબ આપણા હાથમાં ન હોય, આપણે કેવી રીતે ગમે પણ કરોડ મારા રૂપિયા. હાથમાં ઈ નથી ભઈલા. નકર તો હું તમને તથાસ્તુ કરીને દઈ દઉં શંકર બાપાની ગોળે. તમામ ખેડૂતને કહી દઉં કે વાળી લે, ગૌચર વાળી લે, ટ્રાવર્સ વાળી લે, સરકારી હા, ખરાબા એ- વાળી લે, બધાય ખેડૂતને હું કહી દઉં વાળી લે એમ. પણ ઈ મારા હાથની વાત નથી ભઈલા. હા, પણ એટલે જ મેં કીધું તમારી પાસેથી માર્ગદર્શન કેવી નો રીતનું નો મળે. મળે. મારા ટાંટિયા ટૂંકા પડે ન્યા, હા. એ તો બરોબર છે તમે પણ છે ને અમદાવાદ જાઓ, હા, હાચે જ કહું છું, અમદાવાદ જાઓ. અમદાવાદમાં છે ને એસપી રોડ છે, એની હાઈકોર્ટ છે, ત્યાં ઘણા બધા સારા એડવોકેટ છે, સમજાણું? એને મળો હા. તમે, હા. હા, તો એમ આ રાખી વિષયમાં મારી ચાંચ નથી ડૂબતી, હા. હા, એ તો બરોબર છે સાહેબ, તમે જ્યાં 100%. આપણી ચાંચ નો ડૂબે ત્યાં કોકને સલાહ આપવી નકામી ને, હે. એ તો બરોબર છે. આ મને પાણીમાં 10 ફૂટ તરતા આવડતું હોય, મારે 10 ફૂટની ડૂબકી મરાય. 70 ફૂટની ડૂબકી મારો તો મારા કાનના પડદા ફાટી જાય. હા, એ તો બરોબર હવે છે. તમારે એટલા ઊંડા પાણીમાં જવાનું છે એટલે મારું કામ નથી. હું ખાલી છપછબિયા પાણી વાળો છું, હા. હા કોક સારા રેવન્યુ ના એડવોકેટ ને ગોતો. હા. ભલે સલાહ લેવાના થોડાક પૈસા લે પણ સાચી સલાહ આપશે, હા. અને એમ નહીં, મારે તમને સાહેબ જોડે વાત કરવી હોય તો અત્યારે વાત તો કરું છું જોડે. એમ નહીં, આપણે સન્મુખ. એના કરતા અમદાવાદ જાઓ, હાઈકોર્ટના સારા એડવોકેટ ને મળો. હું હાવ નાનો માણસ છું, મારાથી નહીં પતે તમારું આ સરકારી જમીન તમારા નામે કરી દેવાનું, હા. એટલે એ વાત તો ભલે ને, એ તો પછી હવે આપણે રૂબરૂ ભેરા બસ થઈને. હવે માફ કરો મને. મારે ઘણા ખેડૂતો લાઈનમાં ઉભા છે, હા. એ સારું સાહેબ, હાલો.